નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત। આજે આપણે વાત કરીશું માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ લોન વિશે। આ લોન મેળવવા માંગતા હોય તો તમને 1 લાખ રૂપિયાની લોન મળવાપાત્ર રહેશે। કંઈ પણ ધંધો કરવા માટે તમને 1 લાખ રૂપિયાની લોન મળશે। આ યોજનાની વાત કરતાં પહેલાં તમે જો આ વિડીયોમાં નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। આગળ જોઈશું આપણે, જેમ કે ગુજરાતના સફાઈ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા આ જે છે યોજના રજૂ કરવામાં આવેલી છે। માઇક્રો ક્રેડિટ ફાઇનાન્સ યોજના હેઠળ આજે 1 લાખ રૂપિયાની લોન છે તમને મળવાપાત્ર રહેશે। જુદા જુદા અને ધંધા વ્યવસાય કરવા માંગતા હોય એના માટે તમને આ લોન મળવા પાત્ર રહેશે। આગળ જોઈશું આપણે શાના માટે લોન મળશે। એક તો મંડપ ડેકોરેશન, કોમ્પ્યુટર, ઇલેક્ટ્રિકની દુકાન, પશુપાલન, કરિયાણાની દુકાન, વાસકામ, મોબાઈલ રિપેરિંગ માટે, દરજી કામ માટે અને સુથારી કામ માટે અને કડિયાનું કામ વગેરે જાણતા હોય અને સફાઈ કામદાર કરતા હોય એ માટે આ લોન મળવાપાત્ર તમને રહેશે। ત્યાર પછી જોઈશું સફાઈ કામદાર અશિક્ષિત પુરુષોને પણ મળવાપાત્ર રહેશે। વ્યક્તિગત રૂપિયા 1 લાખની લોન અને લોન કોઈ યા ધિરાણ તમને મળવાપાત્ર રહેશે। આજે તમને લોન છે એ 5% વ્યાજ દરે આપવામાં આવશે। લોન તમે લેવા માગતા હોય તો તમને 5% દરે લોન આપવામાં આવશે। ત્યાર પછી આ યોજનાનો લાભ ફક્ત સફાઈ કામદાર અને અશિક્ષિત પુરુષ લઈ શકે છે। અરજદારની ઉંમરની વાત કરીએ તો 18 વર્ષથી 50 વર્ષની વચ્ચે હોવી જોઈએ તો તમને આ લોન મળવાપાત્ર રહેશે। ત્યાર પછી વાત કરશું કે આજે આ લોન તમે લેવા માંગતા હોય તો સૌપ્રથમ તમારા ડોક્યુમેન્ટ વિશે વાત કરીશું। સૌપ્રથમ તો તમારે અરજદારનું આધાર કાર્ડ, અરજદારનું રેશન કાર્ડ, ચૂંટણી ઓળખપત્ર અને અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો, મતલબ કે તમારે વાર્ષિક આવકનો દાખલોની પણ જરૂર। ત્યાર પછી જોઈશું રહેઠાણનો પુરાવો, જેમ કે વીજળી બિલ, લાયસન્સ, કંઈ પણ હોય, ભાડામાં રહેતા હોય તો ભાડાનું જે કરાર હોય છે એ તમારે જોઈશે। ત્યાર પછી ચૂંટણી કાર્ડ, ત્યાર પછી બીપીએલનું પ્રમાણપત્ર, બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ, બેંક પાસબુક એવી આપવી કે જે તમારું આધાર કાર્ડ સાથે લિંક હોય, બરાબર છે। ત્યાર પછી જે છે આ તમારે જે ફોર્મ ભરવું હોય તેના માટે તમારે ઈ સમાજ કલ્યાણ જે છે તેની વેબસાઇટ પર તમારે જવાનું રહેશે। હાલમાં આ યોજનાનું ફોર્મ ભરવાના ચાલુ છે। જેને ફોર્મ નથી ભર્યું તે જલ્દી ભરી શકો છો અને આ યોજના વિશે વધુ માહિતી તમારે જોઈતી હોય તો મને કમેન્ટમાં તમે મેસેજ કરી શકો છો। અને જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો। જય શ્રી રામ।